જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ આરટી વ્લોગ્સમાં। મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી હૃદયસ્પર્શી વાર્તા લઈને આવ્યો છું જે સાબિત કરી દેશે કે જ્યારે માણસ પાસે શ્રદ્ધા સિવાય બીજું કંઈ નથી હોતું, ત્યારે સાક્ષાત ભગવાન તેનો હાથ પકડવા આવે છે। તો ચાલો આ સુંદર ભક્તિમય સફર શરૂ કરીએ। એક નાના ગામમાં ગંગાબા નામના એક વૃદ્ધા રહેતા હતા। દુનિયાની નજરમાં તેઓ સાવ ગરીબ હતા, પણ તેમના હૃદયમાં ઠાકોરજી પ્રત્યે અખૂટ સંપત્તિ જેવી શ્રદ્ધા હતી। એક નાનકડું ઝૂંપડું અને લાલાની મૂર્તિ, બસ આ જ એમનું જગત। તેઓ જે કંઈ રાંધતા તે પહેલાં પ્રેમથી ભગવાનને ભોગ ધરાવતા। એકવાર ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। ખાવા માટે અનાજનો એક દાણો પણ મળવો મુશ્કેલ થઈ ગયો। પાડોશીઓએ મજાક કરી, માજી, હવે તમારા ભગવાનને કહો ને કે કંઈક ચમત્કાર કરે। ગંગાબાએ હસીને જવાબ આપ્યો, મારો કાનો જાણે છે કે મારે ક્યારે શું જોઈએ છે। જે તેની મરજી, તેમાં જ મારું ભલું। એક રાત્રે ગંગાબા પાસે માત્ર એક મુઠ્ઠી જુવાર વધી હતી। તેમણે પ્રેમથી તે રાંધી અને ભગવાન સામે ધરી। હજુ તો તેઓ જમવા બેસતા હતા, ત્યાં જ બહારથી અવાજ આવ્યો, માતા, બહુ ભૂખ લાગી છે, 2 દિવસથી કંઈ ખાધું નથી, કંઈક ખાવાનું મળશે? બહાર એક ભૂખ્યો અને થાકેલો મુસાફર ઊભો હતો। ગંગાબાએ વિચાર્યું, જો હું આને જમાડીશ તો હું ભૂખી રહીશ, પણ અતિથિ દેવો ભવઃ। તેમણે પોતાની પાસેનો એકમાત્ર રોટલો પેલા મુસાફરને જમાડી દીધો અને પોતે ભૂખ્યા પેટે ભગવાનનું નામ લેતા સૂઈ ગયા। બીજે દિવસે સવારે જ્યારે ગંગાબા જાગ્યા અને રસોડામાં ગયા, ત્યારે જોયું તો આખું રસોડું અનાજના કોઠારોથી ભરાઈ ગયું હતું। જે મુસાફર રાત્રે આવ્યો હતો તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન હતા, જે તેમની ભક્તિ અને ધૈર્યની પરીક્ષા લેવા આવ્યા હતા। મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી। જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર જરૂર કરજો। આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે આપણી ચેનલ આરતી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું આવતા નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।